ચાલી રહ્યો છે। શા માટે? હવે અમે ચૂંટાણા સભી કોંગ્રેસમાંથી ને અહીંયા પક્ષના ઈશારે કામ કરવાવાળા બધા કર્મચારી છે। આ વિસ્તાર ગારિયાધારનો સૌથી મોટો વિસ્તાર છે। આ વિસ્તારની માલિકા નથી પાણીની સુવિધા મળતી। દેશ આઝાદ થયા પછીનું હજી અહીંયા અમુક જગ્યા ઉપર ગટર લાયન, પાણીની લાયન કે રોડ હજી આવ્યો નથી એવું છે। અને અધિકારીઓ કોઈ સાંભળવા રાજી નથી। જાણે અમે ભેંસ સામે ભાગવત વાંચવી એવું લાગે છે। અમે ક્યાં ને મામલતદાર અહીંયા તો હું અમે પાણી વગરના બેઠા છે ઓફિસ વાળા એમ કે બે બાઈઓ અમારી પડી ગઈ દવાખાને લઈ ગયા ને એમ કે અમે પાણી વગરના છે બીજા અમારા ઘરે પાણી નથી તો એ પાણી વગરના ત્યાં બેઠા છે। અમારા વિસ્તારને સાફ કરવા બાબતથી ને કે અમારા વિસ્તારમાં સ્વચ્છતા રાખો। તો તમારે જાતે જ તમારી પોતાની ગાડી પર્સનલ ગાડી લઈને કચરો લેવા તમે ખુદ જ ઉઘરાવા નીકળી રહ્યા છો? લોકોને વાયદો કર્યો છે કે ભાઈ હું નહીં ગાડી આવે તો હું પોતે આવીશ, તો હું મારા વચન ઉપર પાબંદ રહે। તો તમે એમને તો કચરાની ગાડી ભરીને તમે કચરો લેવા નીકળી રહ્યા છો? વિસ્તારની માલિકા જે સમયે બાળકના હાથમાં પુસ્તક હોવું જોઈએ એ બદલે અત્યારે આટલું અહીંયા કચરાનું તકલીફ છે કે એ બાળકના હાથમાં અત્યારે સરકારી દવાખાનામાં બાટલા ચડે છે, દવાઓ ને ટેબ્લેટ છે, પુસ્તક નથી બાળકોના હાથમાં। તો હવે તમે ચીફ ઓફિસરને શું રજૂઆત કરવા માંગો છો આખરીમાં? એને કોઈ રજૂઆત નહીં, ઈચ્છા પડે તો એને ભારતનો હિસ્સો સમજતા હોય તો ગાડી મોકલે, પાણીની સુવિધા કરે, રોડની સુવિધા કરે, લાઇટની સુવિધા કરે। હું ચૂંટાઈને આવ્યો તેથી મીનાબેનને મેં તે દુના જોયા નથી। સામાન્ય સભામાં ખાલી સભા સંમતિ આટલી વાર જોઈ ગયો હું। આ તમે ચેમ્બર આની મારી પાસે કોર્પોરેટર કોઈ એટલે હાજર જ નથી હોતો, પ્રમુખ કઈ હાજર નથી હોતો, બીજા એ ખુરશી ઉપર ખુરશીનો લાભ લે છે। મીનાબેનને મેં હજી સુધીમાં કોઈ આ ખુરશી ઉપર જોયા નથી। 6 મહિના કે 4 મહિના કે 5 મહિના જે મારા ઇલેક્શન ને છે, આ ભાજપનું શાસન છે ભાઈ। આમાં કઈ બોલવી તો જેલ હવાલે થઈ જાય। ડીઝલ અને ડ્રાઈવરે હું પોતે બની અને મેં કચરો તો હું નગરપાલિકાએ લાવ્યો, હવે એને ઠલવવાનો ક્યાં એ મને નથી ખબર સાહેબ। તો તમે એમાં તો જરાક મને મારી હેલ્પ કરી આપો સાહેબ। એ ક્યાં ઠલવવાનો એ કહી દો। તમ તને એકાદો પાવડો મળશે સાહેબ? પાવડો મને ઠલવવા માટે મારે હાઇડ્રોલિક નથી। હા